શ્રીમદ વલ્લભાચાર્યજીએ પણ જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર આસુર વ્યામોહ લીલા કરી એ સમયે પણ દંડવતી શિલા પાસે આપે દર્શન આપ્યા હતા. એમનો પણ પ્રવેશ શ્રી ગિરિરાજજીની કંદરામાં જ છે. એ જ પ્રમાણે શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીનો હાથ પકડીને ગિરિરાજજીની કંદરામાં સદેહ પ્રવેશ કરી ગયા. બધા જ વલ્લભ બાળકોનો સ્થાન અને વૈષ્ણવનો સ્થાન શ્રી ગિરિરાજજીની ભીતરની નિકુંજ છે. માટે જ તુલસી ક્યારા પણ ત્યાં જ બનાવવામાં આવે છે. જે વૈષ્ણવોના અને વલ્લભ બાળકોના તુલસી ક્યારા સ્થાપિત થાય છે તે ગિરિરાજજીની તળેટીમાં જ થાય છે. તેનું કારણ આ જ છે. આ શ્રી ગિરિરાજ રસામૃતનું જે રસપાન કરશે એ નિશ્ચિતપણે પોતાનું એક સ્થાન ગિરિરાજજીની કંદરામાં બુક કરી લેશે. એ વાત ધ્યાન રાખજો. આ જ આનો ફલ છે કે જે સ્થાન પર સૂર્ય દેવતા એની કિરણો પણ ન પહોંચી શકે, ભગવદીઓ કહે છે ને कि जहां ना पहुंचे रवि वहां पहुंचे कवि, અને જહાં ના પહોંચે કવિ વહાં પહોંચે અનુભવી. આપ બધા અનુભવી છો એટલે આપ એ ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કરશો જ્યાં કવિ અને રવિનો પણ પ્રવેશ નથી. કવિ પણ એ જગ્યાની કલ્પના ન કરી શકે એવો એ સ્થાન જ્યાં અત્યંત અલૌકિક યુગલ સ્વરૂપ લીલા કરે છે, રમણ કરે છે. આ શ્રી ગિરિરાજજી કિશનગઢના નરેશ, કિશનગઢના રાજા એવા સામંતસિંહ નાગરી દાસજી એમના વિષયમાં કહે છે, ભાઈ ત્રિભુવન કો ઠાकुर જેહી ઠાकुर માનત જાહી. ત્રણ લોકના ઠાकुर એવા ભગવાન શ્રી કૃષ્ણ જેને પોતાના કુલદેવ માને છે. और तिनकी महिमा जो को कही सके ऐसो जग में को नहीं. અને એવા શ્રી ગિરિરાજજીની જો કોઈ મહિમા ગાઈ શકે એવું કોઈ જગતમાં નથી. માટે હું પણ માત્ર હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે અને એ જે બોલાવડાવે છે એ જ બોલી રહ્યો છું. મારું પણ શ્રી ગિરિરાજજીનું ગુણગાન ગાવાનો કોઈ સામર્થ્ય નથી. આવા અત્યંત અલૌકિક સ્વરૂપ શ્રી ગિરિરાજજી, એવા જ શ્રીમદ વલ્લભાચાર્યજી જે અનેક સ્થાને શ્રી ગિરિરાજજીના રસાત્મક સ્વરૂપનું વર્ણન કર્યો છે. શ્રીમદ વલ્લભાચાર્યજી એમનો પ્રેમ તે સ્થિર પ્રેમ કહેવાય છે, પ્રૌઢ પ્રેમ કહેવાય છે, ઉચ્છ્વલિત પ્રેમ નહીં હો. એવમ અહીંયા જ્યારે પધાર્યા ત્યારે આપ આચાર્ય હતા માટે પોતાનો ભાવ પક્ષ જે હતો તે પ્રકટ બહુ વિસ્તૃતપણે કરી શક્યા નહીં. એમને વ્રજભાષામાં ઘણા બધા ગ્રંથોની રચના કરવી હતી, કિંતુ એ પણ કરી શક્યા નહીં. કારણ કે આચાર્ય પદ ઉપર છે અને આચાર્યને એવો નિયમ હતો કે સંસ્કૃતમાં જ ગ્રંથ રચના કરી શકે. માટે શ્રી ગુસાઈજી જ્યારે પ્રકટ થયા તો એમને ઘણા બધા ગ્રંથોમાં પ્રભુનો યુગલ સ્વરૂપનો રસાત્મક વર્ણન કર્યો. તે છતાંય એમને ઘણી બધી બીજી લીલાઓનું વર્ણન કરવાની ઈચ્છા હતી, રહી ગઈ હતી. આ બધા જાણો છો શ્રીમદ વલ્લભાચાર્યજી ભૂતલ પર કેટલા વર્ષ બિરાજ્યા? કેટલા વર્ષ બિરાજ્યા?
ઠાકોરજી વ્રજમાં નહીં હો, શ્રીમદ વલ્લભાચાર્યજી ભૂતલ પર 11 વર્ષ અને 52 દિવસ. તો પછી ઠાકોરજી કેટલા દિવસ વ્રજમાં બિરાજ્યા? 52 વર્ષ ને 11 દિવસ, હે ને? આ બધા નિત્ય બોલો છો તો ખરા કે સહસ્ત્ર વર્ષોથી અમે વિકૂઠા થયા છીએ એટલે અમને આ બધું ભૂલાઈ ગયું છે, પણ સાચે ભૂલી ગયા છે હવે ખબર પડી છે. આચાર્યજી કેટલા વર્ષે ભૂતલ પર બિરાજ્યા? શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ અખંડ ભૂમંડલાચાર્ય કેટલા વર્ષે ભૂતલ પર બિરાજ્યા એ એક વૈષ્ણવ ના જાણે તો કોણ જાણે બીજું? 52 વર્ષ. હવે સાચો જવાબ આવ્યો. શ્રીમદ વલ્લભાચાર્યજીનું નામ લેતા જ જે અંદરથી ભાવ સ્ફુરિત થયો ને એટલે યાદ આવ્યો. શ્રીમદ વલ્લભાચાર્યજી 52 વર્ષ સુધી આ ભૂતલ પર બિરાજ્યા. અને શ્રી ગુસાઈજી કેટલા વર્ષ બિરાજ્યા? શ્રીમદ ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી તે 72 વર્ષ આ ભૂતલ પર બિરાજ્યા. આ બંનેને જોડો તો કેટલા થાય? 124. શ્રીમદ વલ્લભાચાર્યજીના 52 વર્ષ અને અમુક દિવસ અને શ્રી ગુસાઈજીના 72 વર્ષ ને અમુક દિવસ, આ ટોટલ કરો અને જોડો તો 25 વર્ષ શ્રી હરિરાયજી શિક્ષાપત્ર વાળા ભૂતલ પર બિરાજ્યા. આ બંનેનો સ્વરૂપ શ્રી હરિરાયજી. 125 વર્ષ આ ભૂતલ પર શ્રી હરિરાયજી બિરાજ્યા એવું માનવામાં આવે છે. જે એમના હૃદયના ભાવ શ્રી આચાર્યજીના અને શ્રી ગુસાઈજીના પ્રકટ કરવાના રહી ગયા હતા તે શ્રી હરિરાયજીના સ્વરૂપે પ્રકટ થઈને અને એમને પૂર્ણ કર્યા બધા જ મનોરથો. માટે જ શ્રીમદ વલ્લભાચાર્યજી પછી એક માત્ર શ્રી હરિરાયજીના નામ પાછળ મહાપ્રભુ લાગ્યું. એ કહેવાયા શ્રી હરિરાય મહાપ્રભુ. કારણ કે એ શ્રીમદ વલ્લભાચાર્યજીનું સ્વરૂપ હતું. આ શ્રી હરિરાયજી નાનપણથી જ સત્સંગનો એમને ખૂબ જ રસ. બધા વૈષ્ણવનો મંડળ બનાવે, ત્યાં સત્સંગ કરે, આખી રાત સત્સંગ ભજન કીર્તન ચાલે. આસપાસના વૈષ્ણવો બધા કંટાળ્યા. જ્યારે નાના હતા ત્યારે તો ઘણા બધા વૈષ્ણવો પણ એમના પિતા શ્રી કલ્યાણરાયજીને ફરિયાદ કરવા જાય કે આપ શ્રી આમ રાતભર બિરાજ્યા રહે છે, બધાની સામે રડવા લાગે છે, સુંદર કીર્તન ચાલતા હોય તો નૃત્ય કરવા લાગે છે, આ કઈ એમને શોભતું નથી. શ્રી કલ્યાણરાયજી એમને ખૂબ બોલે, ખૂબ વડે, પણ એ કઈ જાણી જોઈને નતા કરતા. જ્યારે હૃદયની અંદર ભાવ સ્ફુરિત થાય, જ્યારે પ્રેમ સ્ફુરિત થાય ને ત્યારે એને કોઈ રોકી ના શકે. એક દિવસે શ્રી કલ્યાણરાયજી એમને એક રૂમમાં પૂરી દીધા અંદર. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, ભોજન કંઈ કર્યો નથી અને શ્રી સર્વોત્તમ સ્તોત્રનું પાઠ તે નિરંતર કર્યા કરે છે. ત્રીજા દિવસે શ્રીમદ વલ્લભાચાર્ય અને શ્રી વિઠ્ઠલનાથજી એ ત્યાં જ કક્ષમાં એ રૂમમાં પ્રકટ થયા અને બંને એમનો હસ્ત શ્રી હરિરાયજીના મસ્તક પર પધરાવ્યો, આશીર્વાદ આપ્યા. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથ, નિર્જ જન પર કરત કૃપા ધરત હાથ માથ. આ કીર્તનનું ગાન કર્યું શ્રી હરિરાયજીએ. શ્રી આચાર્યજીએ શ્રી કલ્યાણરાયજીને આજ્ઞા કરી કે આને સત્સંગ કરવા દો, આને રોકશો નહીં.
દ્વાર ખોલ્યા, શ્રી હરિરાયજીને બહાર બોલાવ્યા કે હવે તો તાજજીની આજ્ઞા થઈ છે, હવે હું આપને કેમ રોકું, આપ નિત્ય સત્સંગ કરો. સુંદર સત્સંગ મંડળી તૈયાર થઈ. એક દિવસે કીર્તન ચાલી રહ્યા હતા. અવૈષ્ણવ બધા ભેગા થઈને શ્રી હરિરાયજી પાસે આવ્યા. આપના વૈષ્ણવ 24 કલાક કીર્તન કર્યા કરે છે, દિવસે ચેન નથી, રાત્રે ઊંઘ નથી. રાત્રે તો જરાક એમને કહો કે સુઈ જાય, અમને પણ સુઈ જવા દે. બીજા દિવસે ફરી મધ્યરાત્રિ સુધી કીર્તન ચાલતા હતા. ફરી એ બધા ભેગા થઈને આવ્યા કે અમને કહો જરા શાંત થાય. હરિરાયજીએ કહ્યું ચાલો આપણે બધા જોડે જઈએ, એમને ચૂપ કરાવીએ. અને ત્યાં જઈને શું દર્શન કર્યા કે બધા જ કીર્તનિયાઓ મંડળમાં ગોલ ફરીને બેઠા છે ને મધ્યમાં શ્રીનાથજી સાક્ષાત નૃત્ય કરી રહ્યા છે. એ બધા જ વૈષ્ણવોએ ત્યાં જ દંડવત કર્યા, વિનંતી કરી, કૃપાનાથ અમને શરણે લો, અમે તો આપનું સ્વરૂપ ઓળખી ન શક્યા. જે પ્રભુ આખા જગતને નચાડે છે એ આપના વૈષ્ણવોના કીર્તનો પર સ્વયં નાચે છે, એવો આપનો સામર્થ્ય છે. અહીંયા શ્રી હરિરાયજીએ જે ભાવ પ્રકટ કર્યો છે તે અસલમાં શ્રીમદ વલ્લભાચાર્યજીનો હૃદયનો ભાવ હતો. શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રી સુબોધનીજીમાં સ્પષ્ટ વર્ણન કર્યું છે કે ભગવદ સેવકે ભગવદ બુદ્ધિ કર્તવ્ય, એવું સ્પષ્ટ કહ્યું છે શ્રી સુબોધનીજી કે ભગવાનના જે સેવકો છે એને ભગવાન જ કરી જાણો, એને સેવક કરી જાણશો નહીં. પણ આચાર્ય પદવી પર હોવાના કારણે શ્રીમદ વલ્લભાચાર્યજી એમના શિષ્યો પ્રત્યે મિત્ર ભાવ રાખી શકે નહીં, એ મિત્રતાથી રહી શકે નહીં. માટે શ્રી હરિરાયજીના સ્વરૂપમાં પ્રગટ થઈને એમને આ મનોરથ પૂર્ણ કર્યો. અને અહીંયા શ્રી હરિરાયજી ગાન કરી રહ્યા છે કે અપને તनको કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણ અંતર, હો વારું ઇન વલ્લભી અંતર. આ વલ્લભીઓને હું વારી જાઉં, એમના ચરણોમાં હું મારો શીશ મૂકું, એમ મારું શીશ પધરાવું. એવું શ્રી હરિરાયજી આ આચાર્યનો મનોરથ પૂર્ણ કરી રહ્યા છે કે વૈષ્ણવોને ઠાકુરજી જ સમજો અને એમને નમસ્કાર કરો, એમને દંડવત કરો. જે પણ ભગવત સેવક છે, ભલે વલ્લભ હોય કે વૈષ્ણવ હોય, બધાને નમન કરો. કારણ કે ભગવત સેવક છે એટલે ભગવત સેવકે ભગવત બુદ્ધિ કર્તવ્ય, એવું કહ્યું. જે પણ પ્રભુની સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે છે એ કૃષ્ણ જ છે એવું જ માનો. આવા શ્રી હરિરાયજી એક સમયે આપને સિંધ પ્રદેશ પધારવું હતું. માર્ગમાં જેસલમેર ગામ આવ્યું. જેસલમેર ગામના બોર્ડર ઉપર સિપાહીઓ ઉભા છે અને શ્રી હરિરાયજી પાસે કર માંગી રહ્યા છે. કર એટલે ટેક્સ. કેમ માંગી રહ્યા છે કર? કારણ કે જેસલમેર એક રણ પ્રદેશ છે, ત્યાં ખેતી થાય નહીં. બીજો કોઈ એમની પાસે ઇન્કમનો સોર્સ છે નહીં. માટે ધંધાકીય અર્થે જે કોઈ પણ સિંધ પ્રદેશ જાય કાં તો સિંધ પ્રદેશથી ભારતમાં આવે એને જેસલમેરથી જ પસાર થવું પડે. અને જે જેસલમેરની ભૂમિમાં પગ મૂકો તો એને 30 રૂપિયા કર આપવું પડે. એવું એ જમાનાના 30 રૂપિયા કિંમત હતી. એવું ત્યાંના રાજાએ એલાન કર્યો હતો, કારણ કે ત્યાં બીજો ઇન્કમનો કોઈ સોર્સ નહીં. શ્રી હરિરાયજીના સેવકો બધા જોડે છે. સેવકોએ કહ્યું તમે તો મુગલ પ્રદેશોમાંથી આવ્યા છે હમણાં જ. મુગલ રાજાઓએ અમારી પાસે કોઈ દિવસ કર માગ્યો નથી. આ પ્રદેશનો રાજા તો હિન્દુ છે ને હિન્દુ થઈને આચાર્ય પાસે કર માગે છે.
શ્રી હરિરાયજી આજ્ઞા કરી, કોઈ વાંધો નહીં, ભલે અમારે એમના પ્રદેશમાં પ્રવેશ કરવો નથી, અમે અહીંયા બહાર જ વિશ્રામ કરીશું. તો એમની જેસલમેરની સીમાની બહાર એક કુવાની સામે એમને એમનો ડેરો ડાલ્યો. બધા જ સેટલ થઈ ગયા. શ્રી હરિરાયજી એમના ખવાસોને વૈષ્ણવોને આજ્ઞા કરી કે જાઓ એ કુવામાં સ્નાન કરી આવો ને અપરસ કરો. બધા જ સેવકો જેમ જ કુવાની પાસે પહોંચ્યા, ત્યાં નીચે જોયું તો કુવો સુકાઈ ગયો છે. વર્ષોથી એમાં એ કુવામાં જલ નથી. પાછા આવ્યા શ્રી હરિરાયજી પાસે. હરિરાયજીને વિનંતી કરી, કૃપાનાથ, આ કુવો સુકાઈ ગયો છે, આમાં જલ નથી. શ્રી હરિરાયજીએ ફરી આજ્ઞા કરી, જાઓ સ્નાન કરી આવો. કૃપાનાથ, આ કુવો સુકાઈ ગયો છે કે અપરસ કરી આવો, હું કહું છું ને તમને. પણ કૃપાનાથ, અપરસ કેમ કરીએ, એમાં જલ જ નથી. હવે ત્રીજી વાર જેમ જ આમ કહ્યું, શ્રી હરિરાયજી આપ ઊભા થયા, કુવાની તરફ પધાર્યા. કુવાની અંદર એક નજર આમ નીચી કરીને જોઈને એમાંથી તો ઉછળી ઉછળીને જળ બહાર પડવા લાગ્યું છે. એ રણ પ્રદેશ, વર્ષોથી જ્યાં જે કુવામાં જલ નથી, એ કુવામાંથી ઉફની ઉફનીને જલ બહાર આવે છે, ઉછળી ઉછળી. એમ પણ પુષ્ટિ માર્ગીય જીવોને જલ અત્યંત પ્રિય છે. દર 5 મિનિટમાં હાથ ખાસા કરવા પડતા હોય છે. સખડીના હાથ અનસખડી અને દૂધઘરમાં ના લાગે, પ્રસાદીના હાથ અનપ્રસાદીમાં ના લાગે. ડોક્ટર્સ કેમ કેટલી વાર હાથ હાઇજીન કરતા હોય છે, હેન્ડ સેનિટાઈઝર યુઝ કરતા હોય છે, હેન્ડ વોશ કરતા હોય છે. તો યુવાનો અમને આવીને પૂછતા હોય છે, જે આટલી વાર હાથ કેમ ખાસા કરવાના? અરે હાઇજીન ના કારણે. પુષ્ટિ માર્ગ છે ને, એના અંદર નિયમ એ બધા સાયન્સથી સંબંધ રાખે છે. અહીંયા તો બધાએ સ્નાન કરવાનું પ્રારંભ કર્યું. પાત્ર માંજતા જાય છે, વસ્ત્ર ધોતા જાય છે. જે જેસલમેર ગામના જે દેહાતના લોકો જે છે, ત્યાંના સ્થાયી લોકો, એ બધા વિશેષ અચરજ કરી રહ્યા છે. પહેલો અચરજ શું કે આ કુવામાં તો વર્ષોથી જલ નથી, તો આમાં જલ ક્યાંથી આવ્યું? અને બીજો અચરજ કે જલ આવે છે તો આ લોકો એટલું બધું ઢોળે છે શું કામ? અહીંયા કેટલી જલની કમી છે? ત્યાં જલની કેટલી કમી આપ જાણો છો? એ સમયમાં હવે તો ઘણા બધા પ્રોજેક્ટ્સ, નદીઓના પ્રોજેક્ટ્સ થઈ ગયા છે, જેના કારણે ત્યાં પણ જલની, પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. પણ એ જમાનામાં એક ડોલ પાણી ભરી લાવે, એને ઓકાડી, એને છાની પીવા માટે પાણી જુદું કરી લે, એમાંથી થોડુંક પાણી રાખે, એના અંદર જ સ્નાનનું જલ, એ સ્નાન કરીને જે જલ જે આવે એને બાજુમાં મૂકી દે, એને પાછો છાની લે, ઘરના આંગણમાં બહાર ને બધે પોતું કરવા ચાલે, ઘરની અંદર ને બહાર પોતું કરવા ચાલે. આ પ્રમાણે એક જલને વારંવાર છાને અને વારંવાર ઉપયોગમાં લે. કોઈ સગા સંબંધી ઘરે આવે ને તો એનું કે પાણી ના માગશો, તમને દૂધ જોઈએ એટલું પીવડાવો. દૂધ આપે પણ પાણી ના આપે, ત્યાં પીવા માટે જલ ના આપે. અને આવી પરિસ્થિતિમાં જ્યારે આ શ્રી ગુસાઈજીના બધા સેવકોને જલ ઢોળતા જુએ એટલે કેવી દશા થાય એમની? દોડતા દોડતા રાજા પાસે ગયા. અરે આ તો કોઈ ચમત્કારી મહારાજ લાગે છે. વર્ષોથી જે કુવામાં અમે જલ જોયો નથી, એમાંથી ઉછળી ઉછળીને જલ બહાર ઢોળાઈ રહ્યો છે. એમના સેવકો બધા સ્નાન કરે છે, આનંદ કરે છે, ત્યાં તો રસોઈઓ સિદ્ધ થઈ રહી છે.
વસ્ત્ર ધોવાઈ રહ્યા છે. રાજાએ મનમાં વિચાર કર્યો કે મેં કોઈ મોટી ભૂલ કરી છે. જેને મેં મારા દેશમાં મારા ગામમાં આવવાની ના પાડી છે એ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, એ કોઈ પ્રભુનું સ્વરૂપ લાગે છે. રાજા શીઘ્ર ही એમના રથમાં બિરાજમાન થઈને શ્રી હરિરાયજી પાસે આવ્યા. શ્રી હરિરાયજીના દર્શન કરતા જ અલૌકિક દર્શન થયા. ચરણમાં લોટ લગાવી વિનંતી કરી, કૃપાનાથ મારી ભૂલ થઈ, મને શરણે લો. મહેલમાં પધારો, ત્યાં જ બિરાજમાન થાઓ. શ્રી હરિરાયજી થોડુંક એમને છેડે છે, ભાઈ હું તમારા મહેલમાં કેમ આવું, મારે ગામમાં પ્રવેશ કરવું પડશે ને આને 30 રૂપિયા આપવા પડશે. કે કૃપાનાથ આપના વતી 30 રૂપિયા હું આપીશ, પણ આપ મારા ગામમાં પધારો, મારા મહેલમાં બિરાજમાન થાઓ. શ્રી હરિરાયજી રાજાના મહેલમાં બિરાજમાન થયા. રાજા અને રાની બંને સેવિકા થયા. રાજાએ વિનંતી કરી કે મને સેવાનો પ્રકાર સમજાવો, મારા માથે કોઈ ઠાકોરજી પધરાવો. એટલે શ્રી ગિરધારીજી કરીને એક સ્વરૂપ એમના માથે પધરાવ્યું. એ ઠાકોરજીનું નામ શ્રી ગિરધારીજી. ઘણા બધા સમય સુધી ત્યાં જ બિરાજમાન રહ્યા. ઘણા બધા જીવોને શરણે લીધા. એક દિવસે શ્રી હરિરાયજીને શ્રીનાથજીનો વ્રજરજનો શ્રી ગિરિરાજજીનો અત્યંત વિરહ થયો. રસાત્મક દર્શન થવા લાગ્યા, લીલાઓના દર્શન થવા લાગ્યા. વિચાર કરવા લાગ્યા, હું કોને કહું, આનું વર્ણન કોની સન્મુખ કરું. નિત્ય શૃંગાર કરવા, સેવા કરવા, ગિરધારીજીની સેવા કરવા શ્રી હરિરાયજી આ પધારતા. વિચાર કર્યો કે અહીંયા તો આ શ્રી ગિરધારીજી જ મારા મિત્ર છે, એટલે આમને જ જઈને કહું. બીજા તો કોઈને આ રસાત્મક વાર્તા કરાય નહીં. શ્રી ગિરધારીજીની સન્મુખ બિરાજમાન થયા અને વિનંતી કરી રહ્યા છે, શ્રી ગોવર્ધન કી રહીએ તरहेટી, શ્રી ગોવર્ધન કી રહીએ. શ્રી ગોવર્ધન કી રહીએ તरहेટી, શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ ગોવર્ધન કી રહીએ. નિત્ય પ્રતિમદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. तन पुलकित व्रज रज में लोटत, गोविंद कुंड में नहीं. तन पुलकित व्रज रज में लोटत, गोविंद कुंड में नहीं. रसिक प्रीतम हित चित की बातें, रसिक प्रीतम हित चित की बातें, श्री गिरधारी जिसो कहिए तरेटी, श्री गोवर्धन की रहीए, श्री गोवर्धन की रहीए तरेटी,
तरहेटी श्री गोवर्धन की रहिए। શ્રી ગિરિરાજજીના તरहेટીમાં જ સદા સર્વદા નિવાસ કરીએ એવું મારું મન કરી રહ્યું છે કે હમણાં જ દોડીને જાઉં ને મારા લાડીલા શ્રીનાથજીના દર્શન કરું. એ જે વ્રજરજમાં રમણ કરે છે, જ્યાં એમનું ચરણામૃત છે, એ વ્રજરજમાં હું લોટ લગાવું. ક્યારે વિચાર કર્યો છે કે ગોકુલમાં શ્રી યમુનાજી ઓછા કેમ અને રજ વધારે શું કામ છે? શ્રીમદ વલ્લભાચાર્યજી યમનાષ્ટકમાં પણ વર્ણન કરે છે. એવું જ નથી કે હમણાં જ જલ ઓછું થયું છે ગોકુલમાં. યમનાષ્ટકમાં આપણા પુષ્ટિ માર્ગના 16 ગ્રંથમાંથી પ્રથમ ગ્રંથ યમનાષ્ટક છે. એ સમયથી ગોકુલમાં યમુનાજી ઓછા છે અને રજ વધારે છે. સ્ફુરદ મંદ રેનુત્કટામ, આમ કહ્યું ને, સ્ફુરદ એટલે જલ, આમંદ એટલે ઓછું, રેનુ ઉત્કટામ એટલે વધારે. સ્ફુરદ મંદ રેનુત્કટામ, કે જલ ઓછું છે અને રજ વધારે છે. એક પત્નીનો ધર્મ હોય કે એના પતિના સ્વરૂપને બધા જ ઓળખે, બધા જ જાણે. પોતાના સ્વરૂપને ગુપ્ત રાખી અને પતિના સ્વરૂપને એ આગળ લાવે. અને એ જ સાક્ષાત સ્વરૂપ શ્રી યમુનાજીનો તુર્યપ્રિયાના સ્વરૂપે ગોકુલમાં છે. જ્યાં યમુનાજી પોતાનું સ્વરૂપ ઓછું રાખ્યું છે અને પ્રભુનો સ્વરૂપ એટલે રજનો, રણનો, જ્યાં પ્રભુએ રમણ કર્યું છે, રજનું સ્વરૂપ વધારે રાખ્યું છે. એવમ એ વ્રજરજ અને યમુનાજી, એ બંનેનો મિલન અને એના દર્શન જેને કર્યા એ કૃતાર્થ. એ જ વાત શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું, કૃપા જલધિ સંશ્રુતે મમ મનઃ સુખમ ભાવય. આની સંપુટી કરો છો ને આપ બધા? ઘણા બધા કરતા હશો આની સંપુટી. કિશોરીબાઈની જેમ નિરંતર રટન. આનું શું અર્થ થાય છે ખબર છે? કે મને સુખ આપો, મારા મનને સુખ આપો, મારા બધા ક્લેશ હરી લો, મારા કષ્ટ હરી લો. મમ મન સુખમ ભાવય, એવું જ અર્થ થાય ને, કે મારા મનને સુખ આપો. ભાવય એટલે આપો નહીં, થાય છે. મારા મનને સુખ થાય છે. શેનાથી થાય છે? કૃપા જલધિ સંશ્રિતે. આપના જલની અંદર જ્યારે પ્રભુની કૃપા એટલે પ્રભુ અને આપનું મિલન જ્યારે જોઉં છું ને, આપને યુગલ સ્વરૂપથી જ્યારે જોઉં છું, એના દર્શન કરી મારા મનને સુખ થાય છે. આપ એવું બોલો છો. ખ્યાલ છે આપને? સંશ્રુતે એટલે એનું મિલન, એનું સંબંધ. કે કૃપા જલધિ સંશ્રુતે, આપના જલની અંદર પ્રભુ જે રસાત્મક જે કૃપા કરી છે, એ કૃપા એટલે એ મિલન આપનો અને યમુનાજીનો, કાં તો યમુનાજીનો અને ઠાકોરજીનો મિલન જે છે, એ મિલનને જોઈને, આ બંનેને યુગલ સ્વરૂપે જોઈને મારા મનને સુખ થાય છે. આપ જ્યારે દૂર હો છો, વિખૂટા હો છો, ત્યારે મને સુખ થતો નથી. એટલે સદા સર્વદા મને યુગલ સ્વરૂપે દર્શન આપો, મને આમ જ સુખ થાય છે. આનો સાચો અર્થ એવો થાય છે. અને જે જીવને ઠાકુરજી અને યમુનાજીના મિલનથી સુખ થાય ને, ઠાકુરજી એને સુખી જ કરે છે. માટે આપ સુખી થાવ છો. ઘણા બધા લોકો એવું જ વિચારે કે મમ મને સુખમ ભાવે એટલે હે યમુનાજી આપ મને સુખ આપો. એવું નથી. આપ યુગલ સ્વરૂપે મને દર્શન આપો
અને એ દર્શનથી મને આનંદ થશે. અને જ્યારે આપણા સ્વામીનો આનંદ, સ્વામીના દર્શનથી આપણને આનંદ થાય એટલે એ જોઈને સ્વામી આનંદિત થાય અને પછી આપણને એ આનંદ વધારે કરાવે. તત્સુખ વિચારની વાત છે અહીંયા. એવા શ્રી યમુનાજી, એવા શ્રી ગિરિરાજજી અને એવી આ વ્રજ રજ, જ્યાં શ્રી હરિરાયજી આપણા બધાને કહી રહ્યા છે કે મને આ વ્રજરજમાં લોટ લગાવવાની ઈચ્છા થઈ રહી છે, આ તરેટીમાં વાસ કરવાની ઈચ્છા થઈ રહી છે, મારા નાથ શ્રી નાથના દર્શનની ઈચ્છા થઈ રહી છે. અત્યંત અલૌકિક રસાત્મક જે મને અનુભવો થઈ રહ્યા છે, હું કોને કહું? ત્યારે કહ્યું, રસિક પ્રીતમ હિત ચિતકી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ. તો હું બીજા કોઈને ના કહું, હું તો મારા શ્રી ગિરધારીજી જે સ્વરૂપ ત્યાં બિરાજી રહ્યા હતા, જેની સેવા કરી રહ્યા છે, એ શ્રી ગિરધારીજીને કહીશ. હું તો